મિત્રો આ વિડિયો લેક્ચરની અંદર આપણે કોષોના શ્રેણી જોડાણની વાત કરવાના છીએ અને અહીંયા સરળતા ખાતર દરેક કોષો શ્રેણીમાં સહાયક સ્થિતિમાં જોડેલા છે એવું આપણે ધ્યાનમાં લેશું। તો જ્યારે કોષો શ્રેણીમાં જોડેલા હોય ત્યારે પરિણામી ઈએમએફ જે છે એ દરેક કોષના ઈએમએફ ના સરવાળા જેટલું થાય। બે કોષો હોય તો બે નો સરવાળો, ત્રણ હોય તો ત્રણ નો સરવાળો, ચાર હોય તો ચાર, એવી રીતે n કોષો હોય તો n કોષોના ઈએમએફ નો સરવાળો કરવાથી કુલ ઈએમએફ અથવા તો પરિણામી ઈએમએફ મળે છે। હવે જો કોઈ કોષ આમાં વિરોધક સ્થિતિમાં જોડેલો હોય તો આ સમીકરણની અંદર આપણે એનું ઈએમએફ જે છે એ માઇનસ મૂકવું પડે। હવે એવી જ રીતે આ જે કોષો શ્રેણીમાં જોડેલા છે એનો પરિણામી અવરોધ મેળવવો હોય તો દરેક અવરોધનો શું થશે? સરવાળો થશે, જે અવરોધના શ્રેણી જોડાણમાં આપણે શીખ્યા જોઈએ। હવે અવરોધ માટે સહાયક કે વિરોધક સ્થિતિ જે છે મેટર કરતી નથી। દરેક પરિસ્થિતિમાં કુલ અવરોધ જે છે એ દરેક કોષના આંતરિક અવરોધના સરવાળા જેટલો થશે। એટલે આ પરિણામી આંતરિક અવરોધ મેળવવાનું જે છે એ સૂત્ર થઈ ગયું। એના ઉપરથી આપણે પરિપથનો પ્રવાહ મેળવવો હોય, બરોબર છે, તો પરિણામી ઈએમએફ છેદમાં R પ્લસ R ઇક્વિવેલન્ટ। હવે ઈ ઇક્વિવેલન્ટ એટલે પરિણામી ઈએમએફ, R ઇક્વિવેલન્ટ એટલે પરિણામી આંતરિક અવરોધ। હવે કેપિટલ R જે છે એ પરિપથનો બાહ્ય અવરોધ છે। જો આપ્યો હોય તો સૂત્રમાં આપણે લેવાનો છે, નથી આપ્યો તો નથી લેવાનો, બરોબર છે। તો આ રીતે આપણે કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ, સમતુલ્ય આંતરિક અવરોધ અને પરિપથમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ ગણી શકીએ છીએ। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। આવે